જય ભવાની। મારા વડીલો જે કે મારા પહેલા જે વક્તાઓ હતા, મારા વડીલો જે કહી ગયા છે, એના કરતા મારે એક અલગ વસ્તુ લઈને વાત કરવાની છે કે જે આ જયંતિભાઈ જસાભાઈ એમ કીધું, જયંતિભાઈ અડધા કોંગ્રેસમાં અડધા ભાજપમાં છે, તો આપણો ને આપણો જ છે ને, તો બસ એ રીતે બધાય આપણા છે, જે બી કોંગ્રેસમાં કે ભાજપમાં કે આપમાં, પણ જે જ્ઞાતિની વાત થાય તે આપણા હોવા જોઈએ। એ અહીંથી નક્કી કરવાનું કે એ આપણો છે, એટલું નક્કી કરજો। અહીંયા આપણા વડીલો છે, એ જે માર્ગદર્શન આપ્યો એ ઘણું બધું, પણ સમાજે અત્યાર સુધીમાં કોઈ વસ્તુ કે ભણવા માટે સ્કૂલો, હોસ્પિટલ એ માટે જે વ્યવસ્થા કરી છે એ કઈ બાકી નથી રાખી। પણ એક હજી આપણે જ્ઞાતિ માટે એક વસ્તુ કહેવાની છે અત્યારે મારે અહીંથી આ સ્ટેજ ઉપર, કે જ્ઞાતિ જે વસ્તુ ઉપર જે વરી છે એ પાછી વારવાની છે। એ લડાઈમાં તમારે ને મારે બધે ભેગું રહેવાનું છે। મારે તમારી પાસે લાકડી નથી ઉપાડવી કે તલવાર નથી, પણ એ લડાઈમાં તમે બધા ભેગા રહેશો તો આ સ્ટેજ ઉપરથી વાત કરું, રહેવાની છે ભાઈ, પાકું? જે લડાઈ લઈ કે આપણી જ્ઞાતિ, હું સવારના ઉઠું તે શું ત્યાં સુધીમાં મારી 2 કલાક, બાપા 2 કલાક આખી દવાખાનામાં જાય ને સૌથી વધારે સ્મશાન જવા વાળો વ્યક્તિ પણ હું છે મારા તાલુકામાં, ખરખરો કરવા વાળો। એનું કારણ શું છે? 2 કલાક શું કામ જાઉં છું હોસ્પિટલ? કે આપણી જ્ઞાતિના જે લોકો અમુક વ્યસને ચડી ગયા છે એ વ્યસન બંધ કરાવવા માટે આપણે બધાએ એક સાથે મળીને વ્યસન બંધ કરાવવું પડશે। દારૂ સિવાયના જે પાવડર, ગાંજો, નશા જે વસ્તુમાં છે એ આપણે વિચારી નથી રાખતા છે કે આપણા વડીલોએ જે સ્કૂલે મૂકે છે, આપણા છોકરા શું કરે છે ને એ આપણે ખબર નથી હોતી। એટલે એ જ્ઞાતિવાળાએ બધાએ ભેગા થઈને આપણે એક અહીંયા બધાએ ભેગા થઈને 1 થી 30 વર્ષનો છોકરો નશા ન કરવો જોઈએ એવો મુક્ત કરવો પડે। 1 થી 30 વર્ષના બંધ થઈ જાય ને પછી નશા ઓટોમેટિક બંધ થઈ જશે। મારે બીજું કઈ કેવું ને, એક જ્ઞાતિના દીકરા તરીકે એક મારી આમ ચાલ ઓછીને એમ ભિખારીની જેમ ભીખ માગીને એમ કહું છું કે નશો બંધ કરજો તમે। એક જ્ઞાતિના છોકરાને માનતા હોય, તમારો ભાઈ માનતા હોય, જે બી માનતા હોય, આ વડીલોને સામે જોઈ ને આ એટલા વડીલો છે, હું છે, મને શું મારે નશો કરવો હોય તો મને કઈ વાંધો છે? મારી પાસે પૈસા નથી, મારી પાસે ટાઈમ નથી, એટલે નશો બધાએ મુક્ત કરવો પડે। આ નશા માટે એક નવી આપણે બધાએ ભેગા થઈને કમિટી નક્કી કરશું ને નશા એકદમ સારી રીતે બધાને ઘરે ઘરે જઈ ને સમજાવવું પડશે કે આ નશો મુક્ત। હું તમને એક વાત નથી કરતો, એક ગામની વાત કરું છું, અમારા તાલુકાનું છે, હું ગામનું નામ નથી દેતો, એ સારી પોસ્ટ ઉપર હતો બાપા, સૌથી સારી પોસ્ટ હતો। એ માણસ દારૂ પીવામાં લીવર ખતમ થઈ ગયો, એની ઘરવાળીએ લીવર આપ્યું નાની ઉંમરે બાપા, તોય પણ પાછો દારૂ પીવાનું ચાલુ કર્યો ને અત્યારે ઓફ થઈ ગયો। એને ઘરવાળીએ શું પાપ કર્યો છે? એટલે આપણે ઘરે આવું નશાનું મુક્ત માટે બધાએ અભિયાન લેવું પડશે। આપણે વડીલો પાસે આશીર્વાદ લઈ ના કામ આગળ વધારશું ને એક કમિટી બે ને આપણે નક્કી કરશું ને મારા વડીલોએ જે કર્યું છે, અમારા કોઈ કમિટીમાં રહેવાનું નથી મારે તો, પણ કમિટીનો કોઈ બી કામ હોય, સમાજનું કંઈ બી કામ હોય, એમાં અમે બધા ભેગા રહીશું। રાજવીરભાઈ, માનસિંહભાઈ કે દિલીપભાઈ, બાપા તમે અમને જે સમાજનું કામ હોય એ સોંપજો અમને। ટ્રસ્ટી તો બહુ બનવામાં રસ નથી, કારણ કે અમે બધા કામ ધંધા વાળા છે, બસ ટ્રસ્ટીઓને સમાજનું કંઈ બી કામ આવશે એમાં અમે પહેલા આવશું। અમારે બધા નક્કી કર્યું છે કે તમે બધા ટ્રસ્ટીઓ વડીલો તમારી પાછળ અમે ભેગા છે, કારણ કે તમે અમારા કરતા ઉંમરમાં વધારે છે, એટલે તમે આને આપણા સમાજને એક સાથે સંગઠિત કરો તેવી કરીને। જય ભવાની।